સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકાએ લગ્નના 5 વર્ષમાં જ ફિઝિયોથેરાપિસ્ટ પતિ, સાસુ સસરા અને બે નણંદોના ત્રાસથી કંટાળીને 17મી ઓગસ્ટના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો. 18મી ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અમરોલી પોલીસે શિક્ષિકાના પતિ, તેઓની બંને નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ આપઘાત અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી અને હાલ અમરોલી કોસાડ આવાસ નજીક આવેલ પ્રમુખ હાઇટ્સમાં 33 વર્ષીય આરતીબેન નિલેશભાઈ નારોલા પરિવાર સાથે રહેતા હતા. આરતી સાથે નિલેશના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનેને આ લગ્નગાળા દરમિયાન સંતાન નથી. નિલેશ સરથાણા વિસ્તારમાં પોતાનું ફિઝિયોથેરાપિસ્ટનું ક્લિનિક ચલાવે છે, જ્યારે આરતીબેન શિક્ષિકા હોવાથી બાળકોનું ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. આરતીબેનને પતિ નિલેશભાઈ, તેની બે નણંદો અને સાસુ સસરા ઘરમાં કોઈક ને કોઈક બાબતે લઈને ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા, જેથી કંટાળીને અંતે આરતીબેને 17મી ઓગસ્ટની સવારે ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ પતિને થતાં જ તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આરતીબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા આ મામલે માતાની ફરિયાદના આધારે મૃતક આરતીબેનના પતિ નિલેશભાઈ, તેઓની બંને નણંદ, સાસુ સસરા વિરુદ્ધ આપઘાત અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આરતી અને નિલેશના લગ્ન 2020માં થયા હતા. લગ્નના 1.5 વર્ષ બાદ આરતીને તેનો પતિ અને તેની બંને નણંદો અને સાસુ સસરા નાની નાની બાબતે શક અને વહેમ રાખીને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. આ સાથે જ અવારનવાર ઝઘડા કરીને મારામારી પણ કરતા. આ બાબતે આરતીએ તેના પરિવારજનોને જણાવતા પિયર લઈ આવવામાં પણ આવી હતી. ત્યારબાદ સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા તેની બંને નણંદોએ વતન રહેવા મોકલી આપવામાં આવી હતી. જોકે અહીંયા આરતી અને તેના પતિ બંને એકલા રહેતા હોવા છતાં પણ બંને નણંદો ફોન કરીને અવારનવાર તેને હેરાન પરેશાન કરતી હતી. આરતીએ માતાને જણાવ્યું હતું કે મારા પતિ મને અવારનવાર ઝઘડા કરી માર મારે છે. તું જે કમાય છે તે બધા જ રૂપિયા મને કેમ નથી આપતી, તેમ કહીને પણ માર મારે છે. ગત 10મી ઓગસ્ટના રોજ આરતીની બંને નણંદોની વતન ખાતે સગાઈ હતી, ત્યારે આરતી વતન આવી હતી અને માતા પિતાને મળી હતી. ત્યારે રડતા રડતા કહેવા લાગી હતી કે હું અહીં ખૂબ જ દુઃખી છું અને મારા પતિ અને મારી નણંદો અને મારા સાસુ સસરા મને ખૂબ જ હેરાન કરે છે અને હું તમારા ઘરે આવવાની વાત કરું તો મારા પતિ આત્મહત્યા કરવાની ધમકી આપે છે. ત્યારબાદ માતા પિતાએ તેને સમજાવી હતી અને પોતાની સાથે આવવા જણાવ્યું હતું. જોકે આરતીએ મનાઈ કરી દીધી હતી. તે દરમિયાન ગઈકાલે આરતીનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરતીએ તેના ઘરમાં અનાજમાં નાખવાની ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અમરોલી પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણા બાબતનો એક ગુનો દાખલ થયો છે. બીએનએસની કલમ 108 અને 54 મુજબ. એમાં જે મહિલા છે મરણ જનાર, એને પતિ, સાસુ સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારઝૂડ અને ત્રાસ હતો. એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે. જેમાં એની મધર, જે મરણ જનારની માતા છે, એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણ જનાર છે એ ટ્યુશન ને એવું કરતા હતા, તો એમાં જે પૈસાની કમાણી થતી હતી એ પૈસાની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારઝૂડ કરતા હતા. સાહેબ, કઈ રીતે આપઘાત કર્યો, એના પતિ શું કરે છે અને કોના કોના વિરુદ્ધમાં દાખલ થયો છે ગુનો? ઝેરી દવા પી અને એમણે આત્મહત્યા કરેલી છે અને એના પતિ, નણંદ, સાસુ સસરા એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. પતિ છે એ ફિઝિયોથેરાપીનું કામગીરી કરે છે એવી પ્રાથમિક માહિતી છે. ધરપકડ થઈ છે કોઈ? ના, હાલમાં અત્યારે કોઈ ધરપકડ થયેલી નથી. મૌખિક રજૂઆત આધારે થયેલી છે, એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી